2017 10 વર્ષથી મારામારીના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન 2 તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર NK કામળિયા સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શનથી તેમજ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર CS ધોકડિયા સાહેબનાઓના દેખરેખ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારું સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર DR ઓડેદરા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર KV ઝાલા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ નાઓએ ટેકનિકલ વર્કઆઉટ કરી હ્યુમન રિસોર્સના આધારે તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકત મેળવી લિંબાયત પોલીસ સ્ટેશનના છેલ્લા 10 વર્ષથી મારામારીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સદર ગુના બાબતે આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે 10 વર્ષ પહેલા મારા મિત્ર ભરત હિંમતભાઈ મોરે નાઓને લિંબાયત ગાયત્રીનગર ખાતે રહેતા ભારતીબેન લોનારા નાઓ સાથે પ્રેમ સંબંધ હોય અને આ ભારતીબેન તથા ભરત મોરે વચ્ચે અગાઉ ઝઘડો થતા ભારતીબેન નાઓએ ભરત હિંમત મોરે વિરુદ્ધ અગાઉ ફરિયાદ કરેલ અને આ ફરિયાદ કરવા માટે ભારતીબેનના દિયર નાનાભાઈ સુખદેવભાઈ લોનારી તેમની ભાભીને સપોર્ટ કરતા હોવાનો શક વહેમ રાખી મારા મિત્ર ભરત મોરે ફરિયાદી નાનાભાઈ સુખદેવભાઈ લોનારી નાઓએ ને મારવા માટે અમો તથા ભરત તથા ગણેશ અમો ત્રણેય જણા એક્ટિવા લઈને નાનાભાઈને મારવા માટે ગોડાદરા નહેર DK નગર પાસે આસ્તિક નગર ગયેલ મેં તથા ગણેશ નાઓએ આ નાનાભાઈને પકડી રાખેલ અને ભરત તેની કમરના ભાગે રહેલ ચપ્પુથી નાનાભાઈને થાપાના ભાગે તથા પેટના ભાગે ચપ્પુ મારતા પેટમાંથી આંતરડાનો ભાગ બહાર આવી ગયેલ, જેથી તે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા અમો ત્રણેય મારામારી કરી ઈજા પહોંચાડી ભાગી ગયેલ હોય અને જેઓ સદર ગુનામાં પોતાની ધરપકડ ટાળવા આજ દિન સુધી નાસ્તા ફરતા હોય. આરોપી હિમાંશુભાઈ ઉર્ફે હેમંતભાઈ નટવરભાઈ હિંગુ, ઉંમર વર્ષ 42, ધંધો રિક્ષા ડ્રાઈવર, રહેવાસી ઘર નંબર D12, ત્રિસલા પાર્ક સોસાયટી, સાઉથ ઝોન પાસે, ઉધના, સુરત, મૂળ ગામ દેવલાનો જાપો, કાપેલ, ધાર, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી તેને પકડી પાડેલ છે.